ગારિયાધાર તાલુકાના માનપુર ગામે અનુસૂચિત જાતિના સ્મશાન નિમ કરવા બાબત કોઈ નિરાકરણ આવતું નથી. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માનપુર ગામે અનુસૂચિત જાતિ સ્મશાન અને આંબેડકર હોલનું કોઈ ઠેકાણું નથી. ત્યાં ગામના પાદરમાં અનુસૂચિત જાતિ સ્મશાન નિમ કરવા બાબત અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ સ્મશાન નિમ કરવા બાબતનો પરિપત્ર બહાર પડ્યો હોય છતાં હજી કોઈ પણ જાતના અધિકારીઓ દ્વારા પગલાં ભરવામાં આવતા નથી. ત્યાંના અનુસૂચિત જાતિ સમાજના લોકો એકઠા થયા અને ગામના સરપંચશ્રી અને ગારિયાધાર ટીડીઓ સાહેબ અને મામલતદાર સાહેબને વર્ષોથી રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવતું નથી અને કોઈ સચોટ જવાબ મળતો નથી. ત્યાં માનપુર ગામના અનુસૂચિત જાતિ સમાજના જાગૃત નાગરિક દેહાભાઈ ભીખાભાઈ પરમાર દ્વારા અનેક વખત અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી. ફક્ત ધરમધક્કા અને આશ્વાસન સિવાય કશું મળ્યું નહીં. ત્યારબાદ આજે ત્યાંના લોકોને મીડિયાનો સહારો લેવા મજબૂર બનવું પડ્યું હતું. ત્યાંના લોકોની સરકારશ્રી પાસે ફક્ત એવી માગણી છે કે વહેલામાં વહેલી તકે અમને અમારા સ્મશાન નિમ કરો અને આંબેડકર હોલ મંજૂર કરો એવી માંગ કરવામાં આવી હતી. રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત, ગારિયાધાર. શું નામ તમારું? પરમાર અનિલભાઈ અમરસિંહભાઈ. કયું ગામ? માનપુર. શું સમસ્યા છે? સમસ્યા એ છે કે આપણા સ્મશાન બાબતથી આપણે થોડોક પ્રોબ્લેમ ચાલે છે ઘણા વર્ષોથી. આ વિશે કોઈને રજૂઆત કરેલી છે? રજૂઆત તો આપણે ટીડીઓ સાહેબને કરી, મામલતદાર સાહેબને કરી, ઘણા સાહેબોને કરી છે. આપણે શું જવાબ મળે છે ત્યાંથી? જવાબ તો હજી કોઈ સુધી કાંઈ આવ્યો નથી અત્યાર સુધી. તો તમારી શું એવી માંગણી છે? માંગણી એવી છે કે અત્યારે આપણે જે સ્મશાન છે આપણને કાયદેસર કરી દે તો આપણે એની માટે એ માંગણી છે, બીજું કોઈ માંગણી છે નહીં. અત્યારે કાયદેસર આપણને કરી દે એમ. શું નામ તમારું? દેહાભાઈ ભીખાભાઈ પરમાર. કયું ગામ? માનપુર ગામ. શું સમસ્યા છે તમારી? સમસાન માટે આ સમસાનને લઈને કોને કોને રજૂઆત કરીશ તમે? ટીડીઓ સાહેબને કરીએ, માલકાડી સાહેબને કરીએ, સુધીરભાઈને કરીએ, માંડવીયા સાહેબને હોતી કરીએ છીએ. ન્યાય આપેલા કાગળિયા. ત્યાંથી શું જવાબ મળે છે તમને? કાંઈ મળ્યો નથી હજી. તો તમારી શું માંગણી છે? મારે 2 એકરની 2 વીઘાની માંગણી છે. શું નામ તમારું? લાલજીભાઈ, ગામ માનપુર. લાલજીભાઈ વિરલિયા, હું સભ્ય છું. અને અનુસૂચિત જાતિનું સ્મશાન માટે મહેનત કરે છે પણ એનું કોઈ ધ્યાન દેતું નથી. તો એનો ગમે નિવાડો લાવો અને જ્યાં જરૂર પડે ને હું હાલવાય છું અને મારા ઘરના સરપંચ છે. લાલજીભાઈ, હા, અહીંના લોકોનું એવું કેવું છે કે અમે અનેક અધિકારીઓને રજૂઆત કરી છે છતાંય ક્યાંક ને ક્યાંક રજૂઆત અને ધ્યાનમાં નથી લેતા. તો આ વિશે તમારા દ્વારા, સભ્ય દ્વારા તમે પણ રજૂઆત કરો અને આ લોકો એક આશા ધરાવે છે તમારી ઉપર કે તમારા દ્વારા રજૂઆત થાય અને આ સ્મશાન નિમ થાય. તે બાબતને શું કહેવા માંગો? હું તો જ્યાં જરૂર પડે ત્યાં ઊભો છું. મેં બધાને રજૂઆત કરી પણ કોઈ જવાબ નથી આપતા. ગૌશરણમાં છે, નામ છે, તો ગમે એને જગ્યા આપવી પડે ને. હું હાટા જગ્યા દેવા ત્યાં છું પંચાયતમાં, જે જોઈએ. ઓકે.